તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ. બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે વાગ્યા છે મિત્રો 7. સરસ મસ્ત નાઈ હોય રેડી થઈ જાય છે. 6 વાગે ઉઠ્યા હતા. ઉઠી મિત્રો રેગ્યુલર બ્રશ કરી નાઈ ધોઈ અને કે મસ્ત કપડાં પહેરી તૈયાર થઈ જાય છે. મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે નવી ચેનલના શૂટિંગમાં. બાકી ઘરમાં સરસ માતાજીને દીવાબત્તી કરી દીધી, મસ્ત દર્શન કરી લીધો. મિત્રો ચા નાસ્તો કરી ઓકે રેડી થઈ ગયો છે. જો ઘરમાં તો પોતું બનાવવાનું ચાલુ છે. પોતું ગુડ મોર્નિંગ. મિત્રો ડીગી જો બાલ કપાયા પણ નાહી નહીં, કારણ કે એને થોડું હાથે વાગ્યું ને એ કદાચ પોણી હતા ને પાકવાની બીક લાગે, એટલે આપનો દાડો રવા દઈએ પછી ખાઈ નાખશે. બાકી તો મિત્રો આપણો કપડો મસ્ત ધોવાય અને સ્વચ્છ ચોખ્ખો રેડી થઈ ગયો છે. કારણ કે શું છે, ગરમીના કારણે પરસેવાવાળો થાય ને એટલે પછી નહીં મજા આવતી. ત્યારે ચોમાસાનો થેલામાં ભરીને મૂકેલો હોય ને થોડો પલળ્યો હોય ને પાછો થેલામાં ભરી દે ને તો મેં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. ને કરીએ મિત્રો નવી ચેનલના શૂટિંગ લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી. મિત્રો અત્યારે વાગી જશે 8:30. જ્યાં હતા શૂટિંગમાં પણ કારણોસર મિત્રો શૂટિંગ બંધ રહ્યું, જેથી કે ગાડી લઈને ઘેર આવી જાય છે પાછા રિટર્ન. રાજુ કાકો મિત્રો આજ આવવાના નહીં એટલા માટે. તો જેલા હું તો મિત્રો પહોંચી ગયો હતો શૂટિંગમાં ગંતરા, પણ આમ પાછું આવવું પડે. જો આ પાત્રો બનાવવાનું આવે છે ને એ અમારા હું બનાવ્યું છે, અને શું કહેવાય મને ખબર નહીં. મસ્ત તૈયાર થઈ ગયું છે ઘણું બધું, અને આગળ આવે છે રોધણ સર. એ ટાઈમ પછી મિત્રો પત્તાનું કામ લાગી જશે. બાકી તો અત્યારે જઈએ છીએ એમાં મારા બુનની દવા લેવા માટે. એક ભાઈ બનાંગાથી કાલ મંગાવી હતી, તો મિત્રો દવા આવી જશે, લઈ આવીએ. આપણા કપાસવાળા ખેતરમાં ઓટો મારતા બતાવીએ કપાસ સેવા છે, દવા લેતા. તો મિત્રો અત્યારે વાગી જાય છે 10, અને મા બુનની દવા લઈ અને પાછા મિત્રો ઘેર જઈ અને પહોંચી જાય છે વડનગર ગાડી સર્વિસ કરાવવા માટે. કારણ કે મિત્રો આજ ફ્રી હતા, તો ગાડીનું બધું કામકાજ ચાલુ કરાવી દીધું છે ખોડિયારમાં. ગાડી મિત્રો દોરાવવાની છે, વ્હીલ બેલેન્સિંગ અને એવું બધું કરાવવાનું બાકી. મિત્રો ગાડી દોરાઈ અને પછી વ્હીલ બેલેન્સિંગ અને એનું બધું કરાવી દઈએ, અને પછી મિત્રો નીકળી જઈએ ઘેર. લગભગ આપણે ઘણા ટાઈમ પછી આવ્યા છીએ, તો ટાઈમ લાગી જશે. લગભગ 12-1 વાગી જશે, ખૂબ લેટ પડી જશે. પણ આજે આવ્યા છીએ અને આવ્યા છીએ તો ગાડીનું કામકાજ પતાવી દઈએ. નવા આવી જાય છે મિત્રો વડનગર ગાડીની સર્વિસિંગ કરાવવા માટે. અને જો પેલો નેક્સ્ટ ટાઈમ તમને બતાવ્યો હતો ને એ આ કર્યું. એક આ અને એક ઉપર દેખાય 2. તો મિત્રો ગાડી ધોગાવા મૂકી દીધી છે વોશિંગ માટે. બતાવું તમને, આપણી ગાડીનો ટાઈમે થઈ ગયો છે, નંબરે આવી ગયો. તો જલ્દી પતાવી દઈએ અને નીકળી જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં. બાકી મસ્ત બન્યા રહો, બતાવું તમને આપણી. તો મિત્રો આપણી ગાડી ઉપર ચલાવી દીધી છે, જોઈ લો જેક ઉપર. અને હવે વોશિંગ કરવાનું ચાલુ કરશે. ગાડી ઓળખાતી નહીં મિત્રો કની ગાડી છે, કારણ કે ઉપર પેલો કેમિકલનો સ્પ્રે કરે છે ને એટલા માટે. જોઈ લો. તો મિત્રો અત્યારે વાગી જશે 12:30 અને ખૂબ લેટ થઈ જાય છે. હજી શૂટિંગમાં જવાનું છે, તો આમ મિત્રો ઘેર પહોંચ્યા છીએ. ડિગ્ગી માટે લાવ્યા છીએ જો ફેવરેટ કેરો. તો આજ તો મુન્નાને રવિવારની રજા છે. ये देखो
તો ડીગીન કેળો સારો ભાવ છે. બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. ફટોફટ મસ્ત જમી લઈએ. જમીનને કરી દઈએ શૂટિંગમાં. અને આપણા ઘેર આજે જમવામાં શું શું બનાવ્યું છે મિત્રો બતાવું તમને. હા મિત્રો આ છે દાળ ઢોકળી, મગનું મસ્ત પૂરું મૂરું શાક બનાવ્યું, આપણી ફેવરેટ લહણની ચટણી, આ બાજુ મિત્રો ડીગી માટે કોરા મગ છે અને ઘઉંની રોટલી છે. છાશ લાવવાનું ભૂલી ગયા છીએ. પડીએ છાશ? બિલકુલ નહીં. ચાલ ચાલો. તો મધર અને ફાધર માટે મિત્રો છાશ રવા દઈએ. આપણો ટાઈમ મળ્યો ના તો છાશ લેવા પડે નહીં. બાકી તો મસ્ત પરફેક્ટ જમી લઈએ. જમીન પછી મળીએ, સીધી જ મુલાકાત કરીએ જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં. ये देखो ये क्या कर रहा है. તો મિત્રો અત્યારે વાગી ગયા છે રેડી અને ઘેરથી મસ્ત જમી અને વિડીયો શૂટિંગમાં આવી ગયા છીએ મિત્રો. વિડીયો શૂટિંગ આપણો મિત્રો આજે બાપા સીતારામથી જો કેટલા બધા સબસ્ક્રાઈબરો આવેલા છે અને બધા શૂટિંગને બધું કરવાનું ચાલે. તો મિત્રો ચાલુ છે બધું કામકાજ. આપણે કપડાં નહીં પહેરે કારણ કે આપણો કટ બહુ લેટ છે મિત્રો. તો મસ્ત બન્યા રહેજો. વિડીયો શૂટિંગમાં સારો એવો કટ બતાવીએ. બાકી મિત્રો બાપા સીતારામથી વિડીયો શૂટિંગ ચાલુ કરીશું, જોઈ લે. તો મસ્ત બન્યા રહો. વિડીયો શૂટિંગનો મિત્રો સારો એકાદો કટ તમને ચોક્કસથી બતાવી. એટલે કેસ નહીં કરવાનો પહેલા તો તમારી ચોરાઈ જાય છે સર. હા એટલે તારો કા લઈ જવી પડી. મારા રિક્ષા નહીં લાવવી, મારા પૈસા જોવે. જવાબ આપો ને, હું કા લઈ જાવ પડી. મારા રિક્ષા જોતી નહીં. તું ઘેરથી લઈ ગયો તો તાજી તાજી એવી રિક્ષા લઈ દે તો પૈસા નહીં લેવા. મારા રિક્ષા જોવા હાલ તારે. તું તારું ઘર વેચી માર કે તારી જમીન વેચી માર. મારા રિક્ષા જોવા હાલ ને હાલ હોય કણો. આ ચોખવટ બનવા મારા કોઈ લેવા દેવા નહીં. હું તમને ઓળખું છું. યુવા બેન મારા કોમ લઈને આવ્યો લે. પણ તારા લઈને આપવું પડે ખંગાતી મોહનભાઈ. અમારે મોની વાત તો નહીં ના તો હેરો પાછા હોગવા. મારા રિક્ષા જોવા હું એના હોય બેઠેલો છું. રિક્ષા હોય લઈને આવી દેજે. આ તને કીધું આજ નકા કાયદેસરનો તારા ઉપર કેસ કર્યો. બરાબર. હા તો સાહેબ મારા ઘેર રિક્ષા પડી હતી, મમ્મી ચાવી પર આવેલી હતી પણ આ માણસને જોડી જોઈ અને ચાવી લઈ ચાલ મારી રિક્ષા લઈ જઈને વેચી મારી. હા કેટલો બંગાળીએ મારી દીધી. હું કેસ કર્યો. ગોમનો તો આવું ના હોય. ગોમનો નહીં તો બધું ઉકા લઈ ગયો તો રિક્ષા લાવી દે, પૈસા નહીં લેવા. સરપંચ લેરો હોગવા. હા નકલ કાયદેસરનો કેસ ના કરે મારે. હેરો માં જીવણિયા આમ લડમ રહો ને તો રિક્ષા નહીં આવે. હું તો એમ કહું ઘેર નહીં જાઉં, પાણી પીવાય પાછા હેડો. તપાસ કરવી પડશે. નકા તો 3 લાખ સુધી લઈને આવવાના. હા વાત સાચી. નવો તો ફરવા રાત કતો ગરમ મને વધી ગયું હલે. અરે 5000 માં મારા તો કેટલા પૈસા આલવાના હોય. નવી રિક્ષાના પૈસા માંગે છે. તો જૂની તે બાજી ખરા. આમાં ઓને નવી થઈ જાય રિક્ષા. આપણો તો હતા એના એ. તો મિત્રો અત્યારે વાગી જશે 5 અને મસ્ત વિડીયો શૂટિંગ પૂરું કરી અમે જો ટાઈમથી ઘેર પહોંચી જઈએ. બાકી જો કેટલા વાગ્યો બતાવજે તને. તને ચોકણ વાગ્યો બતાવજે. આ જો ડીગીને આટલા વાગ્યો એટલે 2 દાડા આવીને આવીને બાકી નવરાઈ અને અરે માથા રૂમાલ બાંધી એવું થયું માથું ચડી ગયું. ઘરમાં દવાની ગોળીઓ શું ગળી નાખો. સરસ ચા બા પીધી ફ્રેશ કરી દીધી. તો મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને મસ્ત છાશ બસ લઈ અને ટાઈમથી ઘેર પહોંચી જાય છે. આવું બનાવ્યું મુંજો ખાય છે દાળ ઢોકળી. અને ડીગી બેન તો ફોન જોવામાં વ્યસ્ત છે. મમ્મી હવા આવી છે. બાકી તો મિત્રો આપણા ઘરમાં થોડું બનાવ્યું બતાવું તમારે. ફટોફટ મસ્ત જમી લઈએ. જમીન પછી આરામ કરીએ. બાકી આ જમવામાં છે ડુંગળી બટાકાનું મસ્ત રસાવાળું શાક બનાવ્યું છે મિત્રો. આ બાજુ છે કોરા મગ મિત્રો. આ છે ખીચડી, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને મિત્રો મસ્ત હોટલથી ઠંડી ઠંડી છાશ લાવી છે. આપણી રેગ્યુલર લહણની ચટણી બનાવી જોઈ લો. તો મિત્રો સહ પરિવાર મળી અને મસ્ત જમી લઈએ. જમીન પછી મળીએ
બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જગન્નાથ.